ગયા અઠવાડિયે આપણે બજારની અંદર એક લિમિટેડ રેન્જની અંદર કારોબાર જોયો તો નિફ્ટી અને નિફ્ટી બેંક બંનેની અંદર. ત્યારબાદ આપણે જોઈ રહ્યા છીએ જે એફઆઈએસની પોઝિશનિંગ છે એ પણ થોડીક નેગેટિવિટી તરફના જ સંકેતો આપણને આપી રહી છે. લાગે છે આ અઠવાડિયે પણ 25,400 25,600 નિફ્ટીની જે રેન્જ છે રેન્જની અંદર જ આપણને કારોબાર જોવા મળે. શું આપના તરફથી શું મત બની રહ્યો છે નિફ્ટી બેંક નિફ્ટી માટે? વેરી ગુડ મોર્નિંગ એવરીવન. સો ઓવરઓલ અગર આપણે માર્કેટનું સ્ટ્રક્ચર સમજીએ તો કશે ને કશે હજી પણ આપણું માર્કેટ એક બુલિશ ટેરેટરીની અંદર યા તો બુલિશ સેટઅપની અંદર ટ્રેડ કરી રહ્યું છે. નો ડાઉટ આ વીકની અંદર મલ્ટિપલ ક્યુઝ છે. ગ્લોબલી તમે કીધું એમ કે ટેરિફ માટેની ચર્ચા થવાની છે, ફેડના ડિસિઝન આવવાના છે. સો માર્કેટ એક હાઈ વોલેટાઇલિટી આપણને આ વીકમાં જોવા મળી શકે છે, પરંતુ ઓવરઓલ સેટઅપ ઘણું સ્ટ્રોંગ છે. હું લેવલ વાઇઝની વાત કરી દઉં તો 24,300 થી 24,200 એક મેજર સપોર્ટ છે નિફ્ટી ઉપર. જ્યાં સુધી આ સપોર્ટ બ્રેક નથી થતો ત્યાં સુધી કોઈ વધારે કરેક્શન્સ આવે યા તો કોઈ મોટા ઘટાડા આવે એના ચાન્સીસ ઓછા છે. તો કોઈ પણ ડીપ આવે છે ડીપની અંદર 25,200 થી 25,300 ની વચ્ચે બાય ઓન ડીપની સલાહ રહેશે. 25,200 ની નીચેનો આપણે સ્ટોપ લોસ મેન્ટેન કરવાનો છે. ઉપરમાં તમે 25,500 એક નોમિનલ રેઝિસ્ટન્સ તરીકે કામ કરશે. જેવું 25,500 ના લેવલની ઉપર જાય છે તો ફરીથી 25,700 થી 25,800 ની રેન્જમાં માર્કેટ આવી શકે એમ છે. અને ઓવરઓલ 25,700 25,800 ઉપર તમે જોશો તો મેક્સિમમ આપણને કોલ રાઇટર્સ પણ જોવા મળે છે. સો એક રેન્જ હું તમને આ મહિના માટે કહું તો 25,200 થી 25,800 ની આ રેન્જની અંદર માર્કેટ કન્સોલિડેટ થશે. કોઈ પણ ઘટાડે બાય કરવાનું રહેશે. જો 25,200 બ્રેક થશે તો પછી કોઈ મેજર ઘટાડો આવી શકે છે, અને ઉપરમાં 25,800 બ્રેક થશે તો મેજર રેલી આવી શકે છે. સો ઓવરઓલ બાય ઓન ડિપ્સની સલાહની સાથે આપણે આ રેન્જનું ધ્યાન રાખવાનું છે અને 25,200 નો સ્ટોપ લોસ મેન્ટેન કરવાનો છે તમારા બાય ટ્રેડ માટે. અને ઉપરમાં 25,700 25,800 વચ્ચે પ્રોફિટ બુકિંગ કરો. બેંક નિફ્ટીની વાત કરીએ તો બેંક નિફ્ટી કરતા વધારે સ્ટ્રોંગ છે. અહીંયા તમે જોશો તો એક અસેન્ડિંગ ટ્રાયેંગલ પેટર્ન બ્રેકઆઉટ આપણને જોવા મળે છે. એ બ્રેકઆઉટ પછી કન્ટિન્યુઅસલી ચાર્ટની અંદર તમે જોશો તો કન્સોલિડેટ થતું હતું અને 55,800 થી 55,600 વચ્ચે માર્કેટ કન્સોલિડેટ થઈ ઉપર આપણે 58,000 સુધીના ટાર્ગેટ જોયા. હવે ફરીથી પાછું 56,800 ની આજુબાજુ માર્કેટ આવી રહ્યું છે. આપણે જોયું કે ફ્રાઈડેના સેશનમાં માર્કેટે નીચેમાં 56,600 સુધીના લો બનાવ્યા, ત્યાંથી જે રિકવરી આવી છે એ રિકવરીમાં 57,000 ને પણ પાછું ક્રોસ કર્યું છે. તો આજના દિવસે 56,800 56,600 એક મેજર સપોર્ટ છે. કોઈ પણ ઘટાડો આવે છે આ ઘટાડામાં બાય કરો. 56,600 ની નીચેનો એક સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ રાખો અને ઉપરમાં ફરીથી 57,700 થી 57,800 ના લેવલ આવે એવું અમને લાગે છે. સો બેંક નિફ્ટીમાં પણ ઘટાડે બાય કરવાનું રહેશે 56,500 ની નીચેના સ્ટોપ લોસની સાથે, જ્યારે નિફ્ટીની અંદર 25,200 ના સ્ટોપ લોસની સાથે ઘટાડે બાય કરવાનું રહેશે. એટલે જુઓ, ખાસ કરીને નિફ્ટી બેંક નિફ્ટી બંને એક રેન્જ બાઉન્ડ રહેવાની અપેક્ષા, પરંતુ ઘટાડે ખરીદદારી અહીંયાથી કરવાની રહેશે. બંનેની અંદર 25,200 તરફેનો કોઈ પણ ઘટાડો આવે છે તો અહીંયાથી ખરીદદારી કરીને ચાલો 25,700 25,800ની રેન્જમાં પ્રોફિટ બુક કરવાનો રહેશે. અને બેંક નિફ્ટીમાં પણ તમને 56,700 56,800 તરફે ઘટાડો આવે છે તો તમે ખરીદદારી કરીને ચાલી શકો છો. એટલે એના પર એક ફોકસ ખાસ કરીને રાખતા રહીશું. પરંતુ આગળ વધીને